ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આમાંથી એક પીએમ આવાસ યોજના છે. આ યોજના દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદોને યોગ્ય ઘર મેળવવામાં મદદ પૂરી પાડવામાં આવે છે. જો કોઈ તમારી પાસે પીએમ આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે પૈસા માંગે છે તો આવી સ્થિતિમાં તમારે તેને પૈસા આપવાની જરૂર નથી. તેના બદલે તમે તેના વિશે ફરિયાદ કરી શકો છો. તમે જ્યાં રહો છો તે ગ્રામ પંચાયત, બ્લોક, જિલ્લો અને રાજ્યના સ્તરે ફરિયાદ નોંધાવી શકો છો. અહીં તમારી ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવશે અને સંબંધિત વ્યક્તિ સામે કાર્યવાહી પણ કરાશે. જો તમે એમાંથી કોઈ પણ સ્તરે ફરિયાદ નોંધાવો છો તો ફરિયાદ દાખલ કર્યાની તારીખથી 45 દિવસની અંદર તમારી ફરિયાદનું નિરાકરણ થઈ જાય છે. જો એવું ન થાય તો પછી તમે તમારા વિસ્તારના સ્થાનિક હાઉસિંગ આસિસ્ટન્ટ અથવા તો બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરનો સંપર્ક કરો અને ત્યાં ફરિયાદ નોંધાવી શકો છો. તમને જણાવી દઈએ, પીએમ આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે કેટલાક પાત્રતા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જે મુજબ આર્થિક રીતે નબળા વર્ગના લોકો આ યોજનાનો લાભ લઈ શકે. જેમની વાર્ષિક કૌટુંબિક આવક 3 લાખ રૂપિયા સુધીની છે તેઓ આ લાભ મેળવી શકે છે. આમાં વિવિધ વિભાગો માટે અલગ અલગ આવક સ્લેબ પણ નક્કી કરવામાં આવ્યા છે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.